ગણિતના ફરી એક નવા વિડિયોમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડિયોની અંદર આપણે ધોરણ 10 ગણિતના મહત્વપૂર્ણ ચેપ્ટર સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 3 વિશે ચર્ચા કરવાની છે। તો ચાલો શરૂ કરીએ। શું કહે છે જોઈએ કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે a અને d શોધો। a એટલે કે પ્રથમ પદ અને d એટલે કે સામાન્ય તફાવત। તો પહેલા સમજીએ તો a એટલે કે જ્યાંથી સમાંતર શ્રેણી ચાલુ થતી હોય એ પહેલા પદને આપણે શું કહીશું a અને d એટલે કે સામાન્ય તફાવત એટલે કે બે પદ વચ્ચેનાનું અંતર આપણે શું કહીશું d એટલે કે સામાન્ય તફાવત તરીકે ઓળખીશું। તો જોઈએ કે પહેલું આપણને આપેલું છે કે 3 1 -1 અને -3 એવી રીતે આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે। તો એના માટે a એટલે કે પહેલું પદ તો સમાંતર શ્રેણી અહીંથી ચાલુ થાય છે તો પ્રથમ પદ બની જશે આપણા માટે 3। હવે આપણે સામાન્ય તફાવત એટલે કે d મેળવવાનો છે। હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો d એટલે કે કોઈ પણ બે પદ વચ્ચેનું અંતર। તો હવે સમાંતર શ્રેણી છે દરેક પદ વચ્ચે કેવું અંતર હશે સરખું અંતર હશે। તો કોઈ પણ બે પદ વચ્ચેનું મેળવી લઈએ એને જ આપણે સામાન્ય તફાવત તરીકે ઓળખીશું। તો હંમેશા આપણે આવું કે આપેલું હોય ત્યારે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે કે બે પદ વચ્ચેનો જે તફાવત આવશે એને આપણે સામાન્ય તફાવત કહી દેશું। તો લખીએ કે d બરાબર a2 a1। a2 આપણને આપેલા છે 1 વિદ્યાર્થી મિત્રો તો a2 1 માઈનસ ના માઈનસ a1 આપણને આપેલા છે 3। તો કે અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી થશે। તો બાદબાકી જ્યારે કરવાની હોય ત્યારે મોટા પદમાંથી નાનું પદ બાદ થાય। તો 3 માંથી કેટલા બાદ કરશું 1 એટલે આપણી પાસે આવી જશે 2। હવે શું કરવાનું મોટા પદની નિશાની મૂકવાની। તો મોટું પદ કેવું છે 3 એની નિશાની માઈનસ એટલે આપણે અહીંયા આપી દેશું માઈનસ। તો d બરાબર આવી ગયા -2। નેક્સ્ટ જોઈએ તો કે -5 -1 3 7 a મેળવવાનો છે। તો a એટલે પ્રથમ પદ તો પહેલું પદ આપણને આપેલું છે -5। d એટલે કે a2 a1 તો a2 આપણને આપેલા છે -1 આ માઈનસ સૂત્રના a1 આપણને આપેલા છે -5। તો જોઈએ કે -1 માઈનસ માઈનસ પ્લસ 5 ના 5 માઈનસ પ્લસ એટલે કે અલગ અલગ નિશાની આવી। તો જ્યારે અલગ અલગ નિશાની હોય એટલે આપણે બાદબાકી કરીશું। બાદબાકી કેવી રીતે મોટામાંથી નાનું બાદ કરીશું। તો 5 માંથી 1 બાદ થશે એટલે જવાબ આપણી પાસે આવશે 4 વિદ્યાર્થી મિત્રો। અને મોટા પદની નિશાની આપીશું। તો મોટું પદ 5 છે એટલે આને પ્લસ ના પ્લસ લેવા દેશું। તો d આપણને મળી ગયા 4। ત્રીજું જોઈએ તો શું કે છે 1/3 5/3 9/3 13/3 તો આના માટે આપણે a અને d મેળવવાના છે। તો a તો આપણને બધાને ખબર જ છે પહેલું પદ તો પહેલું પદ શું છે 1/3 તો અહીં લખી શકું 1/3। d મેળવીએ તો કે d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશું। તો a2 એટલે કે 5/3 માઈનસ a1 એટલે કે 1/3। તો જ્યારે આપણને આવો અપૂર્ણાંકનો સરવાળો કે બાદબાકી આપેલી હોય ત્યારે આપણે લસા લેવો પડે। તો અહીં 3 3 સરખા છે તો આપણે કેટલો લસા આવી જશે 3 લસા આવી જશે। અને ઉપર એમના મૂકી દેશું કે 5 1 તો 5 માંથી 1 જાય એટલે 4 છેદમાં કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 3। તો આપણો જવાબ આવી ગયો 4/3। નેક્સ્ટ જોઈએ કે 0.6 1.7 2.8 અને 3.9 તો આના માટે a બની જશે a એટલે કે પ્રથમ પદ બની જશે આપણું 0.6 અને d બની જશે a2 a1 તો a2 આપણને આપેલા છે 1.7 માઈનસ a આપેલું છે 0.6। તો આવો જ્યારે આપણને પોઈન્ટ વાળી બાદબાકી આપે તો અહીં ધ્યાન આપો શું આપેલું છે કે 1.7 માઈનસ 0.6 તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દો એટલે ઓટોમેટિક બધું ગોઠવાઈ જાય છે। તો શું કરશું 7 માંથી 6 બાદ કરશું એટલે 1 વધશે। પોઈન્ટ ના પોઈન્ટ 1 માંથી 0 બાદ કરીએ એટલે 1 વધશે। તો આપણી પાસે જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો 1.1। તો અહીં આપણને d મળી ગયો 1.1। તો અહીં આપણો આ વિડિયો અહીં સાથે પૂરો કરવામાં આવે છે અને આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 5.1 ના દાખલા નંબર 4 સાથે મળીશું। ત્યાં સુધી સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 ના વિડિયો આપણી ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યા છે। તો એને જોવો
ગમે તો લાઈક કરો, મિત્ર વર્તુળની અંદર શેર કરો અને પ્રગતિ કોચિંગ ઓફિશિયલને પ્રેમથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.